નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે તમારી પીજીવીસીએલ ની ઓફિસના ફોલ્ટ સેટરના નંબર કઈ રીતે જાણી શકશો। ફોલ્ટ સેટરના નંબર દ્વારા તમે તમારી લાઇટ બાબતની ફરિયાદ ફોન દ્વારા લખાવી શકશો। એટલે કે જો તમારા ઘરે, વાડી અથવા તમારા એરિયામાં લાઇટ ન હોય તો તેના માટે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરી અને તમે કમ્પ્લેન લખાવી શકશો। તો ચાલો જાણીએ કે તમે ક્યાંથી તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણી શકશો। હવે ફોલ્ટ સેટરના નંબર તમે બે રીતે જાણી શકશો। એક તો તમારા ગ્રાહક નંબર ઉપરથી અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર હશે પીજીવીસીએલમાં તો તેના દ્વારા જાણી શકશો। અને બીજી રીત છે કે તમે ફૂલ લિસ્ટ જાણી શકશો। જેટલી પણ સબ ડિવિઝન ઓફિસ આવે છે પીજીવીસીએલ ની અંદર તેનું લિસ્ટ જાણી શકશો અને ત્યાંથી તમે તમારા ફોલ્ટ ઓફિસના નંબર જાણી શકશો। તો ચાલો જાણી લઈએ। તો ફોલ્ટ ઓફિસના નંબર જાણવા માટે અમારી વેબસાઇટ gbguru.in ઉપર અમે આર્ટિકલ બનાવેલ છે, જ્યાં બધી લિંક આપેલ છે, અથવા તો pgvcl.com ઉપર જઈને પણ તમે ત્યાંથી ફોલ્ટ સેન્ટરના નંબર જાણી શકશો। તો ચાલો આપણે જાણી લઈએ। સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો જીબી ગુરુ। એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવે છે gbguru.in, એની ઉપર ક્લિક કરો। એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જ્યાં અમે આર્ટિકલ આપેલ છે પીજીવીસીએલ ના ફોલ્ટ સેન્ટર નંબર, અથવા તો અહીં જો સર્ચ કરશો તો પણ મળી જશે। સર્ચ ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર નંબર। એટલે આ રીતે આર્ટિકલ આવી જશે પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર નંબર, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે, જ્યાં તમને બધી ઓફિસના ફોલ્ટ સેન્ટર નંબરની લિંક આપેલ છે। ત્યાંથી ડાયરેક્ટ તમે વેબસાઇટ ઉપર જઈ શકશો અને તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણી શકશો। તો થોડા નીચે સ્ક્રોલ કરીએ। હવે નંબર આપેલ છે પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટર નંબર ટોલ ફ્રી। અહીં બે નંબર આપેલ છે 1922 અને 1800 પૂરા 233 155 333। આ બે ટોલ ફ્રી નંબર છે, જેમાં કોલ કરીને તમે ડાયરેક્ટ કમ્પ્લેન લખાવી શકશો। જો તમને તમારા ફોલ્ટ ઓફિસના નંબર ન ખબર હોય તો તમે આ બે માંથી એક નંબર ઉપર ફોન કરી અને ડાયરેક્ટ કમ્પ્લેન લખાવી શકશો। અને બીજું આપેલ છે પીજીવીસીએલ ના વોટ્સએપ નંબર, જેના વિશે પણ અમે વિડીયો બનાવેલ છે, જેમાં તમે વોટ્સએપ દ્વારા પણ કમ્પ્લેન લખાવી શકશો। તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો એ વિડીયો પર તમે જોઈ લેજો। થોડું નીચે સ્ક્રોલ કરીએ। હવે પછી અહીં આપેલ છે પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર નંબર, જ્યાં બધા સર્કલનું લિસ્ટ આપેલ છે અને સર્કલ વાઇઝ તમારી ફોલ્ટ ઓફિસના નંબર તમે જાણી શકશો। એ લિંક આપેલ છે, જે પણ સર્કલ તમારે લાગુ પડતું હોય તે સર્કલ ઉપર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ લિસ્ટ ખુલી જશે, જેની અંદરથી તમારી ઓફિસ ફાઇન્ડ કરી અને ત્યાંથી તમે તમારી ફોલ્ટ સેન્ટર ઓફિસના નંબર જાણી શકશો। તો જે પણ સર્કલ લાગુ પડતું હોય તેના ઉપર ક્લિક કરો। માની લો કે આપણે મોરબી સર્કલ ઉપર ક્લિક કરી લઈએ, તો આ રીતે મોરબી સર્કલનું લિસ્ટ ખુલી જશે, ત્યાંથી તમે અહીં સબ ડિવિઝનનું નામ હશે, અહીં ફોલ્ટ સેન્ટરના લેન્ડલાઇન નંબર હશે અને અહીં ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર હશે, જેના દ્વારા તમે અહીંથી કમ્પ્લેન લખાવી શકશો ડાયરેક્ટ કોલ કરી અને તમારા મોબાઈલની અંદરથી। તો આ રીતે તમે સર્કલ વાઇઝ લિસ્ટ જાણી શકશો, જ્યાં તમારી બધી સબ ડિવિઝન ઓફિસનું લિસ્ટ આપેલ હશે અને ત્યાંથી તમે તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણી શકશો। હવે બીજી રીત છે ગ્રાહક નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર વડે કઈ રીતે જાણવા। તો તેનામાં નીચે સ્ક્રોલ કરો। અહીં આપેલ છે પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર નંબર યુઝિંગ કસ્ટમર નંબર, એટલે કે તમારા ગ્રાહક નંબરના પ્રથમ 3 આંકડા અથવા તો તમારી સબ ડિવિઝન ઓફિસ અથવા તો તમારો રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરી અને તમારી ફોલ્ટ સેન્ટર ઓફિસના નંબર તમે જાણી શકશો। તો તેના માટે અહીં લિંક આપેલ છે ફોલ્ટ સેન્ટરના નંબર જાણવા, અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે પેજ ખુલી જશે, જેની અંદર પ્રથમે એન્ટર ફર્સ્ટ 3 ડિજિટ ઓફ યોર કન્ઝ્યુમર નંબર, એટલે કે તમારા બિલમાં 11 આંકડાનો ગ્રાહક નંબર હોય છે, જેમાંથી પ્રથમ 3 આંકડા તમારે અહીં દાખલ કરવાના રહેશે। તે દાખલ કરી અને અહીં નીચે પાવર કમ્પ્લેન સિલેક્ટ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીં ડિટેલ આવી જશે તમારા સબ ડિવિઝન ઓફિસની। પછી બીજું છે એન્ટર સબ ડિવિઝન નેમ, જ્યાં તમને પૂરું લિસ્ટ આપેલ છે બધી સબ ડિવિઝન ઓફિસનું, જે પણ સબ ડિવિઝન ઓફિસ હોય તમારી, જે તમારા બિલની અંદર પણ આપેલ હોય છે, તે નંબર સિલેક્ટ કરી અને તમારે નીચે પાવર કમ્પ્લેન દઈ અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારા નંબર બતાવી દેશે। અને પછી ત્રીજું છે એન્ટર રજિસ્ટર મોબાઈલ નંબર, જેની અંદર પીજીવીસીએલ ની અંદર તમારા જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર હોય તે તમારે અહીં દાખલ કરવાના રહેશે અને નીચે પાવર કમ્પ્લેન સિલેક્ટ કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે જે પણ સબ ડિવિઝન ઓફિસની અંદર તમારા મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના ફોલ્ટ સેન્ટરના નંબર બતાવશે। જો તમારા મોબાઈલ નંબર રજિસ્ટર નહીં હોય તો નો રેકોર્ડ્સ એવું બતાવશે, એટલે મોબાઈલ નંબર રજિસ્ટર હોવા જરૂરી છે। તો ચાલો હવે જાણીએ કે સબ ડિવિઝન ઓફિસના નંબર કઈ રીતે જાણવા ગ્રાહક નંબર દ્વારા। તો તમારા ગ્રાહક નંબરની અંદરથી પહેલા પ્રથમ 3 આંકડા અહીં દાખલ કરો। તો હું એક્ઝામ્પલ તરીકે દાખલ કરી લઉં છું મારા બિલની અંદરથી 859 અને નીચે પાવર કમ્પ્લેન સિલેક્ટ કરો અને સર્ચ બટન ઉપર ક્લિક કરો। એટલે આ રીતે નીચે તમારો જે પણ સબ ડિવિઝન ઓફિસ લાગુ પડતી હોય તેના લેન્ડલાઇન નંબર અને તેના સીયુજી મોબાઈલ નંબર આવી જશે ફોલ્ટ સેન્ટરના, તો ત્યાંથી તમે ડાયરેક્ટ કોલ કરી શકશો। હવે બીજી રીત છે તમારા સબ ડિવિઝન ઓફિસનું નેમ, એટલે જે સબ ડિવિઝન ઓફિસ તમારે લાગુ પડતી હોય લિસ્ટની અંદર આપેલ છે તેમાંથી કોઈ પણ સબ ડિવિઝન ઓફિસ સિલેક્ટ કરી અને તમે નંબર જાણી શકશો। ચાલો આપણે સિલેક્ટ કરી લઈએ ઉપલેટા રૂરલ અને નીચે પાવર કમ્પ્લેન સિલેક્ટ કરી લઈએ અને સર્ચ બટન ઉપર ક્લિક કરો। એટલે આ રીતે ઉપલેટા રૂરલ સબ ડિવિઝનના તમારા લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર આવી જશે ફોલ્ટ સેન્ટરના, તો અહીંયાથી પણ તમે જાણી શકશો। હવે ત્રીજું છે એન્ટર રજિસ્ટર મોબાઈલ નંબર, હવે તમારે અહીં મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે દાખલ કરવાના રહેશે। હું દાખલ કરી રહ્યો છું મારા મોબાઈલ નંબર રજિસ્ટર
અને નીચે પાવર કમ્પ્લેન સિલેક્ટ કરો અને પછી સર્ચ બટન ઉપર ક્લિક કરો. તો આ રીતે જે પણ ઓફિસની અંદર તમારા મોબાઈલ નંબર રજીસ્ટર હશે એ ઓફિસનું નામ આવી ગયું છે. કેમ કે મારા 2 ઓફિસની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર છે તો 2 ઓફિસના ફોલ્ટ સેન્ટર નંબર આવી ગયા છે. તો આ રીતે તમે તમારા ફોલ્ટ સેન્ટર ઓફિસના નંબર જાણી શકશો. તો આ મારી વેબસાઇટ ઉપર પૂરો આર્ટિકલ આપેલ છે જેની મદદથી તમે જાણી શકશો તમારા ફોલ્ટ ઓફિસના નંબર. અથવા તો જો PGVCL ની વેબસાઇટ ઉપરથી પણ તમે જાણી શકશો. તેના માટે ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો PGVCL અને પ્રથમ વેબસાઇટ આવી જશે pgvcl.com. એટલે આ રીતે વેબસાઇટ ખુલી જશે. જ્યાં ડાયલોગ આવશે તેના ઉપર ક્લોઝ કરો. એટલે આ રીતે સેકન્ડ ડાયલોગ આવશે. એટલે હવે નીચે 2 લિંક આપેલ છે. તમારા સબ ડિવિઝન કોડ અથવા નામ પરથી ફોલ્ટ સેન્ટરના નંબર જાણો એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ ઉપર તમે આવી જશો જે અમારી વેબસાઇટની અંદર પર ડાયરેક્ટ લિંક આપેલ છે. તો ત્યાંથી તમે તમારા ગ્રાહક નંબર, તમારા સબ ડિવિઝન ઓફિસ નેમ અને મોબાઈલ નંબર દ્વારા તમારા ફોલ્ટ ઓફિસના નંબર જાણી શકશો. અથવા તો ફરી પાછા વેબસાઇટ ઉપર આવી જાઓ. એટલે હવે બીજી લિંક આપેલ છે જુદા જુદા પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે સર્કલ વાઇઝ લિસ્ટ આવી જશે જ્યાં બધા સર્કલનું લિસ્ટ આપેલ છે જે અમારી વેબસાઇટ ઉપર પણ આપેલ છે. તો ત્યાંથી પણ તમે જોઈ શકશો અથવા અહીંથી જે પણ સર્કલ લાગુ પડતું હોય તમારે તેની સામે આપેલ છે વ્યૂ બટન એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તે સર્કલનું લિસ્ટ ખુલી જશે જેની અંદર તમને સબ ડિવિઝનનું નામ, ફોલ્ટ સેન્ટરના લેન્ડલાઇન નંબર અને ફોલ્ટ સેન્ટરના મોબાઈલ નંબર જોવા મળશે. તો અહીંથી પણ તમે મોબાઈલ નંબર જાણી શકશો. તો આ રીતે તમે અમારી વેબસાઇટ gbguru.in ઉપરથી અથવા pgvcl.com ઉપરથી તમારા ફોલ્ટ સેન્ટરના નંબર જાણી શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા બધા સાથે શેર કરો અને આવા જ નવા GB રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે. અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GBGuru ઉપર. અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અહીં લિંક આપેલ છે હોમ પેજ ઉપર જોઈન અવર ગ્રુપ્સ તેની ઉપર ક્લિક કરી અને કંપની વાઇઝ અલગ ગ્રુપ આપેલ છે તેની અંદર પણ તમે જોઈન થઈ શકશો. થેન્ક યુ.